राज्य जनेता, अखंड भारत निर्माता। हो भारत गणराज्य जनेता, अखंड भारत निर्माता। युवाओं किसानों का नेता, तू भारत भाग्य विधाता। तेरी हो बात जन जन का साथ, तू लोह पुरुष कहलाता। सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, तू सरदार कहलाता। भारत गणराज्य जनेता, अखंड भारत निर्माता। युवाओं किसानों का नेता, तू भारत भाग्य विधाता। तेरी हो बात जन जन का साथ, तू लोह पुरुष कहलाता। सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, तू सरदार कहलाता। सरदार बन के गांधी के सिपाही फिरंगी राज हटाया। एक मत करके हिंद को बेटे का फर्ज निभाया। तू हिंद देश की शान, सरदार है तेरा नाम। तू लोह पुरुष भारत का, तुझको शत शत मेरा प्रणाम। तुझको शत शत मेरा प्रणाम, तुझको शत शत मेरा प्रणाम। किसानों गरीबों का नेता, तू भारत भाग्य विधाता। तेरी हो बात जन जन का साथ, तू लोह पुरुष कहलाता। सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, तू सरदार कहलाता। सरदार વિનંતી કરીએ કે શબ્દ સંબંધ દ્વારા મહેમાનોને આવકારશો। સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક 334, 346, 355 અને સુમન હાઈસ્કૂલ નંબર 19 ના પટાંગણમાં આયોજિત એક એવો કાર્યક્રમ, એક એવા વ્યક્તિત્વના સ્ટેચ્યુનું અનાવરણ કે જે રાજ્યના, જે દેશના ગૃહમંત્રી હોય, નાયબ વડાપ્રધાન હોય અને અંતિમ સમયે જોવે તો 281 રૂપિયા હોય, એક જૂની ઘડિયાળ, એની મૂડી, ચશ્મામાં એક દાંડી ને એક પગ દોરો, આવા એક વિરલ વ્યક્તિત્વ છે। એમનું સન્માન મને આનંદ થાય કહેતા કે આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી નાખ્યું, ત્યારે આપણે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે એમને 75 વર્ષ પૂરા થવા આવ્યા છે પુણ્યતિથિને, તો એ વર્ષ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં
સુરતના પ્રથમ નાગરિક અને એકદમ ખંતીલા, આમ તો વર્ષોથી આપણે રાહ જોતા હતા કે સુરત નંબર 1 ક્યારે બને, અને આવતા વેદ જેમણે પોતાની કુનેહથી સુરતને સમગ્ર ભારતની અંદર સ્વચ્છતામાં નંબર 1 બનાવ્યું છે એવા સુરતના પ્રથમ નાગરિક અને મેયર શ્રી બચેન્દ્રભાઈ માવાણી સાહેબ ઉપસ્થિત છે, એમને હું શાળા પરિવાર વતી આવકારું છું. આ કાર્યક્રમમાં આપણે જેમના નિમિત્તે ઉપસ્થિત થયા છીએ, અહીંયા આવ્યું અને જોયું કે ભાઈ નહીં તો ભારત આ કક્ષાએ પહોંચતા વાર નહીં લાગે, તો એવા એક પ્રસંગોનું પુસ્તક લખ્યું છે. એવા આપણા પૂર્વ અહીંયાના શિક્ષક અને હાલમાં ક્લાસ 2 તરીકે ફરજ બજાવે એવા ડોક્ટર સંજયભાઈ સિદ્ધપુરા, ડોક્ટર હિરેનભાઈ કાકડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વરાછામાંથી હંમેશા ખૂબ સરસ મજાનું પ્રતિનિધિત્વ, અને જ્યારે પણ જરૂર પડે ત્યારે કોઈ પણ કામ હોય તો ઝડપથી કામ પૂરું થાય ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની આજે મૂર્તિના અનાવરણમાં ઉપસ્થિત સુરત શહેરના લોકલાડીલા મેયર, હંમેશા હસતો ચહેરો અને શિક્ષણ અને આરોગ્યની ચિંતા સતત કરે એવા અમારા માર્ગદર્શક આદરણીય મેયર શ્રી રક્ષેશભાઈ માવાણી, મારા સાથી સભ્ય મારા પરમ મિત્ર ભાઈ શ્રી અરવિંદભાઈ કાકડિયા, સ્ટેચ્યુના જે દાતા છે ગોપાલભાઈ વસ્તાપરા, તેમના સુપુત્ર ભાઈ શ્રી પંકજભાઈ, મનસુખભાઈ સાગડાસરિયા, સંજયભાઈ સિદ્ધપુરા, હિરેનભાઈ કાકડિયા, કોર્પોરેટર શ્રી કિશોરભાઈ વાઘાણી, જાગૃતિબેન તાવેતિયા, સૌજીભાઈ પાગડા, સેજલબેન કાજાવદરા, સૌ મતસ્થ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલી મિત્રો તથા ભૂલકાઓ, નાના નાના બાળકો, અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલ. મને યાદ છે ગોપાલભાઈ હંમેશા કહેતા હોય કે કોઈ બાળક સ્કૂલની અંદર આવે અને મૂર્તિ જોવે, સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ જોવે, તો એ બાળકમાં સંસ્કાર સાથે શિક્ષણ મળતું તો હોય સ્કૂલમાં, પણ એમાં 100% થી 200% વધારો થઈ જાય. એ બાળકને સતત મગજમાં એવું આવે કે સરદાર વલ્લભભાઈ પટેલ શું હતા. એને પુસ્તક વાંચવું હોય તો સ્ટેચ્યુ જોયા પછી પુસ્તક પણ વાંચે બાળક. વકીલ, આપણા શિક્ષણ સમિતિમાં નિરીક્ષક છે વાઘાણીભાઈ, એવા કેટલાય સારા સારા લોકોના છોકરાઓ આ સ્કૂલમાં ભણે છે અને અભ્યાસ કરે છે. એટલે શિક્ષણ સમિતિના હિત માટે હવે ક્યારે પાછીપાની કરવાના નથી અને કરી પણ નથી. મેયરશ્રીને હમણાં મેં બજેટ પહેલા વાત કરી, સાહેબ અમારા વિસ્તારમાં એક મસ્તીનું ગ્રાઉન્ડ છે સ્કૂલની પાછળનું, આપણે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવું છે વિદ્યાર્થીઓના હિત માટે. એને એક પણ વાર ન પૂછ્યું, એને તરત કીધું લાવો લેટર, કીધું બજેટમાં લઈ લીધું, પાસ થઈ ગયું, હમણાં ટૂંક સમયમાં અંદાજ મંજૂર થઈ જાય, 6 મહિનામાં કામ વિઝિટ કરાવવાના છે સાહેબને. અને વખાણે કીધા હમણાં સાહેબ પાસે કે શિક્ષકોએ બહુ મહેનત કરી, ઝાડવા રોપા, મહારાજા કેમ્પસની ટીમ સતત કામે લાગે, પાણી પાય, ચિંતા કરે, વાલી મિત્રો પણ એવા સરસ મજાના છે આ સ્કૂલમાં. આવી રીતે સરસ મજાનું કાર્ય કરતા રહો એવી શુભકામના સાથે મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય.
જય જય ગુરુ ગુજરાત બોલો જય જય શ્રી રામ જય સરદાર लोकाभिराम प्रणरंधिरम राजीव नेत्रम रघुवंशनाथम कारुण्य रूपम करुणाम करम श्री रामचंद्रम शरण प्रदे बोलो जय जय श्री राम जय श्री राम આપણા સૌના પ્રેરણાસ્ત્રોત 562 થી વધુ રજવાડાઓને એકત્ર કરી અખંડ ભારતના પ્રણેતા લોહ પુરુષ સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ મારા હસ્તક થયું તો હું ખૂબ ગર્વની લાગણી અનુભવું. આજે સ્ટેચ્યુ સાથે ચલચિત્રો કાર્યક્રમમાં ઉપસ્થિત કોર્પોરેટર મારા સાથી કોર્પોરેટર રાજેશભાઈ મોરડિયા, શિક્ષણ સમિતિ બંને જાગૃત સભ્ય, કારણ કે હું 3 વર્ષથી કોર્પોરેટર થયો, અનેક રજૂઆત આ વિસ્તારની જો કરી હોય તો અરવિંદભાઈ અને રાકેશભાઈ ટીકડીયા. સ્ટેચ્યુના દાદા મારા મિત્ર ગોપાલભાઈ આજે નથી અહીંયા ઉપસ્થિત, પણ એમના પુત્ર પંકજભાઈ, કૌશલ વિદ્યાવાળાના સૌજીભાઈ, ચિત્રના દાદાજી મનસુખભાઈ, તમામ વાલી મિત્રો, એક વાત અહીંયા આવીને આનંદ થયો કે વાલીઓની ટીમ છે. રાકેશભાઈ, હું આપને અરવિંદભાઈ તમને કહેવા માંગુ છું, તમારું આ મોડેલ છે ને એ બીજી સ્કૂલમાં ઇમ્પ્લિમેશન કરો. કારણ કે આપણે કહી શકીએ કે આ સ્કૂલમાં મહારાજ કૃષ્ણજી પ્રાથમિક શાળા અને પ્રમુખજી મહારાજ સ્કૂલમાં વાલીઓનું કોન્ટ્રીબ્યુટ આટલું છે, એ વિચાર બીજી સ્કૂલમાં ઇમ્પ્લિમેશન કરો તો આપણે સુરતને આગળ લઈ જઈ શકીશું. બીજું, અરવિંદભાઈ અને રાકેશભાઈ, હું સ્ટેન્ડિંગમાં હતો કે આ અમારું ગ્રાઉન્ડ લઈ દેજો, અમને એક સ્વિમિંગ પુલ આપજો. સ્ટેન્ડિંગમાં સભ્યો તો મારી મર્યાદા હોય બોલવાની, પણ મેયર બન્યો પછી તરત આવ્યા બીજા જ દિવસે મેયર બન્યો કે દક્ષેશભાઈ આપણે તમે મેયર છો, આ લઈ લેજો. ત્યારે મેં કીધું આ વખતેના બજેટમાં મોટા વર્ષમાં મેદાન અને સ્વિમિંગ પુલ આવી જશે. બીજું, અમે લીંબાયતની ઘણી સ્કૂલમાં જતા હોય, એ છોકરાઓને એક જ ડ્રેસ, એ લગ્ન પ્રસંગે પહેરીને જાય, સ્કૂલે પણ પહેરે, એ લોકોને ધોવાનો રવિવાર હોય. આ વેદના અમે અમારા પ્રદેશ અધ્યક્ષને કીધી કે ભાઈ આ છોકરાઓ પર એક જ ડ્રેસ છે, મા બાપને 600 રૂપિયા જે મોકલીએ છે ને, અમુક મા બાપો એ વાપરી જાય છે. એટલે અમે કીધું સાહેબને કે અમારા કાર્યક્રમમાં એવું મોરપીચ ઉમેરી જાઓ જે આવનાર સમયમાં લોકો યાદ કરે કે તમારી શું ઈચ્છા છે. અમે કીધું એક ડ્રેસ આપવો છે અને એક સ્પોર્ટ ડ્રેસ આપવો છે, એટલે સ્પોર્ટ્સના બૂટમાં જ્યારે છોકરો રમવા જાય એ પેલા બૂટ પહેરીને જ જાય જે અમે આપ્યા નહીં. તો સાહેબે કીધું છે તો એ કરો. શિક્ષણ સમિતિનું બજેટ આવી ગયું હતું, અમારે બીજા 42 કરોડ રૂપિયા એડ કરીને શિક્ષણ સમિતિનું બજેટ અમે વધારી દીધું. 2 દિવસ પહેલા અમે બેગ વિતરણ કરતા હતા ત્યારે અમને અમારા સ્કૂલના દિવસો યાદ આવી ગયા. એ મારા મમ્મી ભરેલી થેલી આપે અને સ્લેટ મૂકે અને સ્કૂલેથી છૂટી આમ કરતા કરતા આવી ગયો. એક નાકો તૂટી ગયું હોય અને આજે જે સારી એમ બેગ 1,85,000 છોકરાઓને બેગ આપી. એટલે સુરત મહાનગરપાલિકા સતત વિદ્યાર્થીઓની ચિંતા કરે છે. તમારે હવે સુરતમાં જો સુરતનું આ સ્કૂલનું નામ રોશન કરવું હોય તમારે ખાલી ભણવામાં જ ધ્યાન દેવું જોઈએ. તમારે એક બી તકલીફ હોય તો એનું સોલ્યુશન કરવા માટે શાસકો ઉપસ્થિત છે. અમારા 2 મેમ્બર છે. આ સ્કૂલમાં શું ઘટે અમને ખાલી લખીને આપી દેજો, ન ભૂતો ન ભવિષ્ય બધા કામ પૂરા કરી દઈશ. આપણે આ ભારત વર્ષમાં છેલ્લા 6 વર્ષથી અમારો બીજો નંબર આપો. અમે ક્યાં મેયર બહેનો પછી મેં નક્કી કર્યું, હું જ્યાં પણ ભાષણ કરવા જતો કે તમારે સહકાર આપશો તો ન સારી રહે અને હીરાને ઘસાઈનું મગજ આવી જશે. એ લોકોને સાચી વાત લાગી કે આમ હેલ્પ નહીં કરે, પણ આવતા સમયે આપણે સાયકલ સિટીનું બિરુદ પણ પ્રાપ્ત કરવું છે. કારણ કે સુરતની જનતા છે ને એવી છે ને જે ધારી કરી શકે. મને આઈએસ અધિકારીએ પૂછ્યું કે 85 લાખમાં તમે સ્વચ્છતામાં પહેલો નંબર કેમ લાવ્યો? મેં કહ્યું અમારા તાપીમાનું જે પાણી છે ને એ પાણી અમે પીએ ને અને નિષ્ઠાથી જે સંકલ્પ કરીને સુરતમાં પૂરો થાય. વધારે નહીં કહેતા, અહીંયા વાલીઓને ફરીવાર નતમસ્તક વંદન કરું છું. તમે જે ગ્રુપ બનાવ્યું છે તમે એક એસઓપી બનાવો અને હું રાકેશભાઈ અરવિંદભાઈ કહું છું આપણી શિક્ષણ સમિતિ જેટલી સ્કૂલ છે આ મોડેલને ઇમ્પ્લિમેશન કરો. હસ્તુ ભારત માટે.